તો ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજનો આપણો ટોપિક છે કે આંબાની ભેટ કલમ કેવી રીતે વારવી. અને ભેટ કલમ આખા વિડીયોની અંદર હું તમને બધા ખેડૂત મિત્રોને ભેટ કલમ કેવી રીતે વારવી આપણે શીખવાડવાના છીએ. ભેટ કલમ વારવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડે, ભેટ કલમ કયા સમયે તમે વારી શકો, આખી માહિતી આપણે વિડીયોની અંદર આપવાના છીએ. તો એન્ડ સુધી બધા ખેડૂત મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પહેલાં તો ખેડૂત મિત્રો તમારે એક ધારદાર આવું સાકું લેવું પડશે, જ્યાં ક્લિયર સાકું હોવું જોઈએ, સાફ કરેલું. તમે જોઈ શકો આપણે સાફ ચોખ્ખાઈ આની કરેલી છે, એટલે આવું સાકું એકદમ ધારદાર હોવું જોઈએ. ત્યારબાદ આપણે આ પ્લાસ્ટિકની એક પટ્ટી લીધી, આ તમે જોઈ શકો છો, અથવા તમે પ્લાસ્ટિકની દોરી પણ લઈ શકો. એટલે વધારે પડતું ભેટ કલમ વારવા માટે પ્લાસ્ટિકની દોરી લેવી બહુ મહત્ત્વનો પોઈન્ટ છે. એનું તમને હું કારણ કહી દઉં કે જો આપણે ઓલી કૂતરી ટાઈપની જે દોરી આવે એનો યુઝ કરીએ તો એને ખિસકોલીઓ કાપી જાય, પરિણામે આપણો હાથો નોખો પડી જાય, એટલે આપણી ભેટ કલમ સક્સેસ જાય નહીં. એટલા માટે આપણે પ્લાસ્ટિકની દોરી લેવી જરૂરી છે. હવે પ્લસ કે તમારે એના માટે એક આવો આંબો લેવો પડશે, દેશી ગોઠલાનો આંબો હોય. તમે જોઈ શકો, કેમેરામેન બતાવજો. આવો એક તમારે આંબો લેવો જરૂરી છે, કારણ કે આંબા વગર કલમ ભેટ કલમ તમે વારી ન શકો. એટલે દેશી ગોઠલું આપણે વાવેલું હતું પહેલાં આંબા કોથળીની અંદર, વર્ષ કે 1.5 વર્ષનો આંબો છે. ત્યારબાદ આપણે આની ભેટ કલમ તમે વારી શકો. એટલે આવી રીતે આ એટલી સામગ્રી જોઈએ. ત્યારબાદ તમારે સારી જે આપણે મધર પ્લાન્ટ જેને કહેવામાં આવે આ આંબાની અંદર કલમનો, એવો સારો મધર પ્લાન્ટની ડાળી લેવાની, જે ચોખ્ખી હોવી જોઈએ, નિરોગી હોવી જોઈએ અને સ્વસ્થ હોય. તમે જોઈ શકો છો કે આની અંદર આ 1, 2 અને 3 શાખાઓ ફૂટેલી છે. એટલે આ કૂણી ડાળી છે, જેનું ઘટપણ આવી ગયું એવી ડાળી આંબાની નહીં લેવાની, મધર પ્લાન્ટની જે એકદમ કૂણી નિરોગી હોવી જોઈએ એવી ડાળી આપણે લેવાની છે. ત્યારબાદ આપણે ભેટ કલમ વારવાની સ્ટાર્ટ કરવાની છે. હવે આપણે કરવાનું શું છે ખેડૂત મિત્રો, તો કે આપણે આંબો લીધો, આ આંબાની અંદર હવે આ રીતે અમે વળાંક, તમે જો આ થોડોક મેં વળાંક મરવી દીધો. એટલે વળાંક મરાવવાનું કારણ કે આપણે આંબો હંમેશા એક ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું છે કે જે આપણે દેશી ગોઠલાનો આંબો ઉગાડેલો કોથળીમાં હોય હંમેશા એને નીચે રાખવાનો છે, અને મધર પ્લાન્ટની જે ડાળી હોય કલમની ભેટ કલમ વારવા માટે એને હંમેશા આમ ઉપર રાખવાની છે. એટલે આપણે આ તમે જોઈ શકો છો આવી રીતે આ બેવડો વાયરો અહીંથી સોલી નાખવાનું છે. ધીમે ધીમે આપણે કાયદેસર રીતે આંબાને અડધો સોલી નાખવાનો છે, આવી રીતે કમ્પ્લીટ સોલાઈ જાય પછી કેમેરામેન કમ્પ્લીટ રીતે તમે બતાવી દેજો, જેથી કરીને આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે ભાઈ ભેટ કલમ કેવી રીતે વાળી આપણે હગીએ. પણ તમારે આ મેઇન પ્રશ્ન કે સાકું છે એ ધારદાર લેવાનું છે. જો ધારદાર સાકું નહીં હોય તો આની જે સાઇલ પાડવાની અડધી સાઇલ હોય ને એ કમ્પ્લીટ નહીં પડે, તો આપણી કલમ છોડશે નહીં. એટલે ધારદાર સાકું હોય તો ક્લિયર રીતે આની સાઇલ પડી જાય અડધી, અને કમ્પ્લીટ આપણું આ ભેટ કલમ સક્સેસ આવી છે. હવે કેમેરામેન બતાવો તમે, આ આપણો આંબો છે જે દેશી ગોઠલાનો વાવેલો, એને આ રીતે તમારે ખેડૂત મિત્રો સોલી નાખવાનો છે. અને પહેલેથી થોડોક આ રીતનો વળાંક વારી દેવાનો છે, બેવડો આ રીતે વળાંક. એટલે આપણે કલમની ડાળી છોટાડવામાં, મધર પ્લાન્ટની ડાળી છોટાડવામાં ફાયદો રહે ભેટ કલમની અંદર. આવી રીતે સોલાઈ ગયો. ત્યારબાદ હવે ખેડૂત મિત્રો તમારે જે મધર પ્લાન્ટ છે જેની ડાળી આપણે લેવાની છે, આ તમે જોઈ શકો છો. આવી રીતે આ માપ કરી લેવાનું કે એટલે સુધી આનો કટ આવવાનો છે, તો કે આપણે અહીંથી એટલો કટ આવ્યું છે. એટલે આ મધર પ્લાન્ટની જે ડાળી છે ને એને પણ આવી રીતે આપણે ખેડૂત મિત્રો સોલી નાખવાની છે, અડધી. એકદમ વધારે સોલવાની નથી કે ઓછી નથી સોલવાની, અડધો અડધ બેયનું કટિંગ કમ્પ્લીટ બે સાઈડથી થવું જોઈએ, એટલે છોટી જાય, નહીંતર પછી છોટવામાં પ્રોબ્લેમ થાય. વધારે જો આપણે સોલાઈ જાય ને તો ડાળી ભાંગી જાય મધર પ્લાન્ટની, એટલે ડાળી ભાંગવી ન જોઈએ અને કમ્પ્લીટ સોલાવવું જોઈએ. કેમેરામેન જરા કાંઈ બતાવો, આ બાજુ આવીને આવી રીતે મિત્રો, આવી રીતે તમારા ડાળને જે મધર પ્લાન્ટની ડાળી હોય ને એને પણ આવી રીતે સોલી નાખવાની છે. અને આંબાને પણ આપણે આવી રીતે આ તમે જોઈ શકો છો, આમાં આપણે આ સોલેલું છે, આ કમ્પ્લીટ આવી રીતે બે સાઈડથી સોલી નાખવાનું છે. હવે ત્યારબાદ આપણે શું કરવાનું છે એ પણ હું તમને કહું. હવે ખેડૂત મિત્રો, આ બે આપણે મધર પ્લાન્ટની ડાળી અને આંબો જે દેશી ગોઠલાનો આપણે વાવેલો હોય એ, આ બે બાજુ અડધું અડધું સોલાઈ જાય. ત્યારબાદ આપણે શું કરવાનું છે ખેડૂત મિત્રો, તો કે આપણે શાકાની સાઈડમાં રાખી દેવાનું છે. ત્યારબાદ આનો આ રીતે આમ હાંધો કમ્પ્લીટ થાય આવી રીતે. આ તમે આ જોઈ શકો ખેડૂત મિત્રો, આ આપણે હાંધો આ રીતે કર્યો. કેમેરામેન આ બતાવી દે, આવો હાંધો થઈ જવો જોઈએ, આ તમે જોઈ શકો છો.
કમ્પ્લીટ આવી રીતે હાંધો ચોંટાડી હવે ત્યારબાદ આપણે કરવાનું શું છે કે આપણે જે પ્લાસ્ટિકની દોરી લીધી હતી આને આવી રીતે અહીં જોરથી એકદમ બાંધી દેવાની છે કે જેમ ઢીલી ન પડવી જોઈએ આ ડાળી આવી રીતે આ તમારે બાંધવાની છે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે ભલે વાર લાગે પણ સારી રીતે આ કમ્પ્લીટ બે ડાળીઓનું ચોંટી જવી જોઈએ નહીંતર પછી આ આંબાની કલમ ભેટ કલમ વધશે નહીં એકદમ સહેલી અને સરળ રીત છે આ ભેટ કલમ વારવાની આમાં બહુ કાંઈ અઘરી રીત નથી આ તમે જોઈ શકો છો આવી રીતે આ પ્લાસ્ટિકની દોરી અથવા તો કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ હોય એટલે વધારે પડતું પ્લાસ્ટિકની દોરી આમાં લેવી કારણ કે આને ટાઈટ બાંધવું પડે નહીંતર પછી આ હાંધો આપણો ચોંટે નહીં અને જો હાંધો ન ચોંટે તો આપણી ભેટ કલમ ફેલ જાય આવી રીતે ટાઈટ બાંધી દેવાનું છે આવી રીતે ક્લિયર પેલા હંમેશા અહીંથી જ લેવાનું છે બાંધવામાં એક આ ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો ત્યારબાદ આની એકદમ તાણીને ગાંઠ મારી દેવાની છે કે આ ભવિષ્યમાં ઢીલું ન પડે એટલે જેથી કરીને આનો હાંધો છે એ કમ્પ્લીટ આપણે ચોંટી જવો જોઈએ ત્યારબાદ આપણે જે વધારાની પ્લાસ્ટિકની દોરી હોય એને આ રીતે કાપી નાખવાની છે ખેડૂત મિત્રો આ બીજું કાંઈ છે નહીં હવે આવી રીતે આ વરી ગયું એટલે આ ભેટ કલમ આપણી વરી ગઈ એટલે ભેટ કલમ આવી રીતે આ વારવાની હોય હવે આપણે ખાસ ખેડૂત મિત્રો એ પ્રશ્ન હતો કે આ કેટલા સમયે આ ભેટ કલમ ચોંટી જાય કયા સમયે તમે આને ભેટ કલમ વાળી શકો તો આ મેઇન મુદ્દા ઉપર આપણે અત્યારે હવે વાત કરવાના છીએ કે ભાઈ આ ભેટ કલમ વાળવાનો સમય 12 માસ એટલે કે 12 મહિનાની અંદર કોઈ પણ સમયે તમે ભેટ કલમ વાળી શકો આમાં કોઈ ચોમાસાની જરૂર નથી પડતી કોઈ ટાઈમની જરૂર નથી પડતી ગમે ત્યારે ભેટ કલમ તમારે વાળવી હોય તો તમે ભેટ કલમ ખુદ જાતે તમે બનાવી શકો હવે કેટલા સમયની અંદર આ કલમ ચોંટે તો કમસે કમ આને 4 થી 6 મહિનાનો ટાઈમ લાગે એટલે 4 મહિના ઓછામાં ઓછા 4 મહિના અને વધારેમાં વધારે 6 મહિનાનો આને સમય લાગે ચોંટવામાં હવે ત્યારબાદ તમારે ખેડૂત મિત્રો શું કરવાનું છે કે કમ્પ્લીટ હાંધો ચોંટી જાય ત્યારે તમારે આ જે મધલ પ્લાન્ટનું ડાળું છે ને અહીંથી કટ આપવાનો છે અહીંથી એટલે આપણી કલમ ભેટ કલમ એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ જાય મધલ પ્લાન્ટ આપણું કમ્પ્લીટ છે એટલે આપણે વર્ષ દિવસ કે 1.5 વર્ષની અંદર આમાં કેરી પણ આવી જાય પણ આપણે એ કેરી રહેવા દેવાની નથી કારણ કે નાની કલમ હોય એટલે કેરી રહેવા દઈએ તો કલમનો ગ્રોથ ન થાય એટલે આવી રીતે ખેડૂત મિત્રો આપણે ભેટ કલમ કેવી રીતે વારવી એની માહિતી આપી ભેટ કલમ કેમ વરાય એ આપણે ખેડૂત મિત્રોને સમજાવ્યું પ્લસ કે કેટલો સમયમાં ભેટ કલમ ચોંટી જાય કેવા સમયે ભેટ કલમ વારવી જોઈએ એ પણ આપણે ખેડૂત મિત્રોને સમજાવ્યું હવે ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય જય ગરવી